અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં હવે તમને વધુ એક વાઘ, એક વાઘણ, 10 કાળિયાર જોવા મળશે. વાઘ વાઘણની જોડીને વીરભૂમિ નામ અપાયું છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તો સાથે જ 10 જેટલા કાળિયાર પણ મુલાકાતીઓને જોવા મળશે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓ અને સરીસૃપના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાઓ જન્મે છે, જેને મધ્યપ્રદેશના ગ્વાલિયર ઝૂને આપવામાં આવ્યા. તો સામે વાઘ વાઘણની જોડી અને 10 કાળિયાર લાવવામાં આવ્યા છે. અમદાવાદ અને મધ્યપ્રદેશ ઝૂ વચ્ચે વિનિમય અંતર્ગત અમદાવાદ ઝૂ દ્વારા પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ આપવામાં આવ્યા છે. પ્રાણીઓને ન્યૂ ઓથોરિટી નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર 1 માસ સુધી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે અને ત્યારબાદ આજે મુલાકાતીઓ માટે જોવા માટે ખુલ્લા મૂકવામાં આવેલ છે. આપણે ત્યાંથી એ બચ્ચા એમને ત્યાં મોકલીએ છીએ અને એની સામે આપણી પાસે જે ડિમાન્ડ હોય એ આપણે લાવીએ છીએ. આની પહેલાં પણ આ જ પ્રકારે આપણે વાઘ લાવવામાં આવ્યા હતા નાગપુરથી, અને આ બધાની અંદર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન હોય છે, જેને આપણે ફોલો કરવાની હોય છે. એમના નિર્દેશ અનુસાર એમની જે આપણને ગાઈડલાઈન મળે, એમની અનુમતિ મળે, એ પછી જ આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે. ઉનાળામાં ગરમીથી બચવા લોકોએ તૈયારીઓ કરી લીધી છે, અને ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ઝૂ ઓથોરિટી દ્વારા સંગ્રહાલયમાં કુલ 34 કુલર મુકાયા છે. સાથે જ દરેક જગ્યાએ ગ્રીન નેટ લગાવવામાં આવી છે અને સતત પાણીનો છંટકાવ કરી ગરમી દૂર ભગાડવામાં આવે છે. ઉપરાંત ગરમીને ધ્યાને લઈ પ્રાણીઓના ડાયટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને ડિહાઇડ્રેશનથી બચાવવા પીવાના પાણીમાં ORS મિલાવવામાં આવશે. અમારા બહેનોની બધા આવ્યા છે, એટલે ભાણીઓને લઈને જોવા આવ્યા છે. પણ આ વ્યવસ્થા બહુ સરસ લાગી કે ઉનાળામાં આપણે જ નથી રહી શકતા તો એનિમલ કઈ રીતના રહી શકે એમ. તો એના માટે આ કુલરની એની સુવિધાઓ આ લોકોએ બહુ સરસ કરી છે. અને આ લાયન બી એની સરસ આનંદ લે છે, એની સામે આવીને સરસ બેઠા છે, સરસ એનો ઠંડી ઠંડી હવાનો આનંદ લે છે, મજા આવે છે. આ છોકરાઓને બી જોઈને સરસ મજા આવે છે, એ બી એનો આનંદ લે છે અને અમને પણ ખૂબ મજા આવી. જ્યારે પણ ગરમીનું વાતાવરણ આવે ત્યારે આપણે પ્રાણી સંગ્રહાલયની અંદર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો કે અહીં મોટા ભાગના ઇન્ડસ્ટ્રીયલ કુલર લગાવવામાં આવે છે, જે ખૂબ જ ઠંડક આપે છે. ફક્ત પ્રાણીઓને નહીં પણ આખા વાતાવરણમાં ઠંડક થાય છે. અને જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવે છે ત્યાં ગ્રીન નેટ લગાવવામાં આવે છે. જે પ્રાણીઓને પાણી પસંદ છે, હિપ્પોપોટેમસ છે, મગર છે, ત્યાં પાણી હોજ ભરીને રાખવામાં આવે છે, જેથી પ્રાણીઓ પાણીમાં જઈ શકે. અને બધા પ્રાણીઓને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવે છે. અને જ્યારે 45 ડિગ્રીથી ઉપર ટેમ્પરેચર જાય ત્યારે પાણીની અંદર સ્પેશિયલ પ્રકારની દવાઈ આપીને, જેને એન્ટી સ્ટ્રેસ મેડિસિન કહીએ, એ નાખવાથી પ્રાણીઓને લૂ નથી લાગતી. તો બધા પ્રાણીઓને વ્યવસ્થિત રીતે ગરમીની અંદર કોઈ તકલીફ ના પડે એ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રાણીઓને પાણી ગમતો હોય, હિપ્પોપોટેમસ છે, મગર છે, ટાઈગર્સ છે, એ લોકોને પાણીની બહુ જરૂરિયાત હોય છે. એ માટે અમારે ધ્યાન રાખવું હોય કે પાણીની હોજ ભરેલી રહે, એની અંદર ભેજનું વાતાવરણ રહે, તો પાણીનો છંટકાવ થાય. અને જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવતી હોય એ એમના ઉપર ના પડે એ માટે ત્યાં ગ્રીન નેટ લગાવવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીથી વધારે થઈ જતું હોય છે. આવી પરિસ્થિતિની અંદર પ્રાણીઓ પરેશાન ન થાય તે માટે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. આ પારી પાછળ જોઈ રહ્યા છો કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના આ દ્રશ્યો છે કે જ્યાં પ્રાણીઓ માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. દીપડા, ચિત્તા, વાઘ જેવા અનેક પ્રકારના પ્રાણીઓ માટે આ પ્રકારે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે પક્ષીઓને હીટવેવ ન થાય તે માટે તેમના માળામાં અને તેની આસપાસના વિસ્તારની અંદર સૌથી વધારે પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી ઠંડક રહે ને હીટવેવનો ભોગ પક્ષીઓ ન બને. આ પ્રકારની વ્યવસ્થા સાથે ગ્રીન નેટની વ્યવસ્થા પણ ખાસ કરીને કરવામાં આવી છે, જેથી કરીને મુલાકાતીઓ પણ ગ્રીન નેટની વ્યવસ્થા અંતર્ગત તેઓ મુલાકાત લઈ શકે અને સીધો તડકો જો પ્રાણીઓના પાંજરા ઉપર પડતો હોય તો તે પણ અટકાવી શકાય તે પ્રકારની વ્યવસ્થા પ્રાણી સંગ્રહાલયમાં કરવામાં આવતી હોય છે. ઉનાળાના ઋતુમાં સૌથી વધારે ગરમીનો ભોગ પ્રાણીઓ ન બને તે પ્રકારે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નવસારી શહેરમાં મચ્છરોનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી ખૂબ વધ્યો છે અને શહેરના લગભગ દરેક વિસ્તારમાં મચ્છરોની સમસ્યાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં ખુલ્લી ખાડીઓ, નદી નાળા તથા શહેરના બંદર રોડના છેડે આવેલ ડમ્પિંગ સાઇટના કારણે શહેરભરમાં મચ્છરોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સાંજના 6 વાગ્યા બાદ શહેરીજનોનું રહેવું મુશ્કેલ થઈ જાય તેવી સ્થિતિ છે, જેથી મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે અને તેથી જો નવસારી મહાનગરપાલિકા સ્વચ્છતા બાબતે પરિણામ
લાભલક્ષી કામગીરી કરે તો મચ્છરોનો ત્રાસ ઓછો થઈ શકે તેવું શહેરીજનો કહી રહ્યા છે. 6 વાગે તમે એને ઊભી નહીં રહેવાય, એટલું બધું મચ્છર હાથ લગીને હવા લગીને જોવાય નહીં એટલું બધું. ઊંઘ બી પંખા બી 24 કલાક ચાલો તો બી નહીં કાઢે, અગરબત્તી બી હલકા તો બી નહીં કાઢે. બહુ ટ્રાફિક છે. જેનો પુલ તોડેલો ને પાણી રોકાયું ત્યાંનો બહુ મચ્છર, બહાર બી નહીં બેહાય તેવું ઘરમાં બી નહીં રહેવાતું ને બીમાર પડી જઈએ અમે. જરાક તો વિચાર કરો, અમને મચ્છરની તો સમસ્યા કરો, આ ખાડીનું કંઈ કરો ને. આ ખાડી છે નજીક, એના રોજથી થાય એટલા મોટા પાઇપ રાખી આપો ને આ ખાડી બંધ કરો તો અમને આ બધું સુખ થઈ જાય. નગરપાલિકાના કમિશનરશ્રી અને આરોગ્ય વિભાગને જણાવવાનું કે આ દેસરાટીકરી, ટીગરા, નવી વસાહત એ બધા સ્લમ વિસ્તાર છે ને સ્લમ વિસ્તારમાં બદહંશે ગટરો પણ ખુલ્લી છે, એના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે. તો હાલમાં તો આપણા મહાનગરપાલિકા દ્વારા ફોગિંગ મશીન ચાલુ કરવામાં આવ્યું છે, પણ આ વિસ્તારોમાં જો વિશેષ કરવામાં આવે તો ગરીબ અને સ્લમ વિસ્તારના રહેવાસીઓને માદા પડવાથી બચી શકે. આપણી પાસે મહાનગરપાલિકા પાસે કુલ 56 જેટલા વર્કર્સ મલેરિયા ડિપાર્ટમેન્ટ કામ કરે છે. અત્યાર સુધી મલેરિયા વિભાગમાં કોઈ ડેડિકેટેડ એસઆઈ નહીં હતા. મહાનગરપાલિકાએ સંદીપભાઈ આહિરની ડેડિકેટેડ એસએસઆઈ તરીકે નિમણૂક કરી છે અને કુલ 5 જેટલી ટીમો બનાવીને આખા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોજે રોજ મલેરિયા, ડેન્ગ્યુ વગેરે જેવા રોગોને નાબૂદ કરવા માટે આપણે એન્ટી લાર્વલ એક્ટિવિટી મલેરિયા મચ્છરના નિયંત્રણની કામગીરી કરી રહ્યા છે. બેડવી ઋતુના કારણે વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે. પાલિકાના આરોગ્ય વિભાગે સુભાનપુરા, શિયાપુરા, વારસિયા અને છાણી વિસ્તારમાં સર્વે કર્યો હતો. પાલિકાના સર્વેમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 36 કેસ મળી આવ્યા છે અને જ્યારે કે તાવના 572 દર્દી સાથે એક ટાઇફોઇડનો કેસ પણ નોંધાયો છે. શહેરની એસએસજી, ચેપી રોગ સહિત ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. બુલેટિનમાં આગળ વધી